સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 સામે ફૂટપાથ પર સૂવા બાબતે ઝઘડો થયો હતો। ત્યારબાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી। જો કે સીસીટીવી કે ટેકનિકલ સર્વેલન્સ કામમાં આવ્યા ન હતા। આરોપી પાસે મોબાઈલ પણ ન હતો। માત્ર એક ફોટાના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। મૃતક ઓડિશાનો વતની હતો। મૃતક મૂળ ઓડિશાનો 28 વર્ષીય દેબાશિષ બહેરા એકલો રહેતો હતો। છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો। પરિવાર વતનમાં રહેતો હતો। રોડની સાઈડ પર જ ઝૂંપડાઓના રહીશો માટે બનાવવામાં આવેલા બાથરૂમની બહાર જ ચપ્પુના ઘા માર્યા હતા। ત્યારબાદ દેબાશિષે ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે 10 ફૂટ દૂર જઈને રોડ પર ઢળી પડ્યો હતો, જેથી આરોપી નજીકમાં જ આવેલી એક અવાવરૂ જગ્યા પરથી જતો રહ્યો હતો। પોલીસને ટીમો બનાવવી પડી। પોલીસે કહ્યું કે દેબાશિષની હત્યા થઈ હતી। શ્યામલાલ શકમંદ તરીકે મળ્યો હતો। સૂવા બાબતે ફૂટપાથ પર તેને લઈને ઝઘડો થયો હતો, જેમાં હત્યા થઈ હતી। શરૂઆતમાં શ્યામલાલ તરીકેનું શકમંદનું નામ માત્ર જ હતું। બાદમાં અલગ અલગ ટીમો બનાવી હતી। તમામ લોકોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। શકમંદ પાસે કોઈ મોબાઈલ ન હતો। ટીમોએ 175 કેમેરા અને 45 જગ્યા અને 18 પાર્કિંગ, ચાની લારી સહિતની 7 જગ્યાની તપાસ હાથ ધરી હતી। શનિવારી બજારમાં વાત કરી હતી, ત્યાં ફોટો બતાવ્યો હતો, જેમાંથી એક વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો હતો। પાકીટ વેચવાનો ધંધો કરવા આવ્યો હતો, જેથી પોલીસે સ્થળ પર પહોંચીને તેને ઝડપી લઈને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી। સમગ્ર બનાવમાં સૂવા બાબતે ઝઘડો થયો હતો। બાદમાં ચપ્પુ મારી હત્યા કરીને નાસી ગયો હતો। આરોપીનો હાલ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 23ના રોજ રાત્રિના 11:30ની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે ભોગ બનનાર તરીકે દેબાશિષ બહેરા કરીને એક વ્યક્તિ છે કે જે આ વિસ્તારમાં રહેતો હતો, અને શકમંદ તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને એક વ્યક્તિ છે, એ અમને શકમંદ તરીકે મળ્યો હતો। એમાં પ્રાથમિક માહિતી એ મુજબ હતી કે આ બંને વચ્ચે ત્યાં સૂવા બાબતે, ફૂટપાથની બાજુમાં સૂવા બાબતે ઝઘડો થયો હતો, અને આ ઝઘડામાં જે આરોપી છે શ્યામલાલ જયસ્વાલ, એણે ભોગ બનનાર દેબાશિષ બહેરાને ચપ્પુના ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું। આ સમગ્ર બનાવમાં પોલીસ પાસે શરૂઆતમાં ફક્ત એક નામ જ હતું આરોપી શકમંદ તરીકે, જેનું નામ શ્યામલાલ હતું। ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં વરાછા પીઆઈ શ્રી ગાબાણી અને સોલંકી આની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। એ સાથે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ પીઆઈ શ્રી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી, અને તમામ લોકોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। કેમ કે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની ઓળખ, આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી। એની પાસે કોઈ મોબાઈલ ન હતો, કશું ન હતું, તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ આ જ પ્રકારની હતી। આ ચેલેન્જના ભાગરૂપે અમે જે ટીમો બનાવી હતી, આ ટીમોએ આશરે 175થી વધુ સીસીટીવી કેમેરા, 45થી વધુ અવાવરૂ જગ્યાઓ, 27થી વધુ ઝૂંપડપટ્ટી, 18થી વધુ બીજી પાર્કિંગ પ્લેસ, પછી ચા લારીના જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એવી 7 જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી, અને આરોપીને શોધી કાઢવા માટે અથાગ પ્રયત્નો સતત ચાલુ હતા। આ દરમિયાન અમારા જે ટીમો હતી એમાંથી એક ટીમના સભ્ય એવા કુલદીપભાઈ અને શ્રદ્ધાબેન, આ લોકોએ જે શનિવારી બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે, એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો, અને ફોટો બતાવીને કીધું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે, જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે, અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા। આ બાબતને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાંના કોઈ વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે આ ચહેરાવાળો વ્યક્તિ અહીંયા જ છે, અને અગાઉ પણ તે ત્યાં શનિવારી બજારમાં જે પાકીટ વેચવાનો ધંધો કરતો હતો તે મુજબ ત્યાં આવ્યો હતો। આ મુજબની હકીકત મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આઈડેન્ટિફાઈ કરી વ્યક્તિને, અને એને પોતાની હિરાસતમાં લીધો હતો। આ હિરાસતમાં લીધા બાદ એને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ બનાવમાં પોતે જ આરોપી છે, અને સમગ્ર બનાવમાં પોતે સૂવા બાબતે આસપાસમાં ઝઘડો થયો હતો, અને આ ઝઘડાના ભાગરૂપે તેણે પોતા પાસે રહેલું ચપ્પુ ભોગ બનનારને મારી દીધું હતું, અને ત્યાંથી તે ભાગી ગયો હતો। આ સમગ્ર બનાવમાં પોલીસે સતત મહેનત કરી અને આજ સવારે આ ડિટેક્શન કરેલ છે।